હવે આજે આપણે ધોરણ 11 પ્રકરણ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના પાઠનો અભ્યાસ કરીશું. બરાબર છે દોસ્તો? તો શુભ શરૂઆત કરીએ છીએ આપણે પ્રકરણ 4 થી. પહેલા તો કે સાહેબ રાસાયણિક બંધન એટલે શું? રાસાયણિક બંધન એટલે શું? તો કે ભાઈ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે, જુદી જુદી રાસાયણિક જે સ્પીસીસ જે છે, એમાં જે જુદા જુદા ઘટક કણો જે છે, ઘટક કણો એટલે અણુ, પરમાણુ કે આયન જે છે, એ અણુ, પરમાણુ કે આયનને એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને આપણે રાસાયણિક બંધન કહીશું. એટલે વ્યાખ્યા આપી હોય તો જુદી જુદી રાસાયણિક સ્પીસીસ માં જુદા જુદા ઘટક કણો એટલે અણુ, પરમાણુ કે આયન, ઘટક કણોને એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને રાસાયણિક બંધન કહીશું. ક્લિયર દોસ્તો? ટૂંકમાં કેવું હતું, ઘટક કણોને એકબીજા સાથે, ઘટક કણો એટલે અણુ, પરમાણુ કે આયનોને એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને આપણે શું કહીશું ભાઈ? રાસાયણિક બંધન. આ રાસાયણિક બંધન સમજાવતા વિવિધ સિદ્ધાંતો છે જે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. રાસાયણિક બંધન સમજાવતા વિવિધ સિદ્ધાંતો કયા છે? તો કે ભાઈ 5 છે. નંબર 1 કોસેલ લુઈ સિદ્ધાંત, જે હમણાં આજે આપણે ભણીએ છીએ, અથવા અભિગમ. બીજું વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન. વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન. આને ગુજરાતીમાં સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણનો સિદ્ધાંત. આનું ફૂલ ફોર્મ શું થાય ભાઈ? ગુજરાતીમાં સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ નો સિદ્ધાંત. બરાબર છે? વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન કહેવાય. પછી ત્રીજો છે વેલેન્સ બોન્ડ થિયરી, વીબી થિયરી. વીબી થિયરી, વેલેન્સ બોન્ડ સિદ્ધાંત, જેને આપણે ગુજરાતીમાં સંયોજકતા બંધનવાદ કહીશું. સંયોજકતા બંધનવાદ. અને ચોથો છે એમઓ થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષકવાદ. બરાબર? એમઓ થિયરીને શું કહીશું આપણે? મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષક સિદ્ધાંત. બોલો ક્લિયર? તો બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. જુદી જુદી રાસાયણિક પ્રક્રિયામાં સ્પીસીસમાં રહેલા જુદા જુદા ઘટક કણોને, સ્પીસીસમાં રહેલા જુદા જુદા ઘટક કણોને એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણને આપણે રાસાયણિક બંધન કહીશું આપણે. બરોબર છે?
અને રાસાયણિક બંધન સમજાવતા 4 સિદ્ધાંત છે: ક્રોસેલ લુઈસ અભિગમ, VSEPR સિદ્ધાંત, એમો થિયરી અને VB થિયરી. હવે આ રાસાયણિક બંધન અથવા તો બંધની રચના, બંધન એટલે બંધની રચના સમજાવતા કોસેલ લુઈસ અભિગમ સમજાવો. કોસેલ લુઈસ અભિગમ એટલે કે રાસાયણિક બંધ માટે કોસેલે શું સૂચવ્યું અને લુઈસે શું સૂચવ્યું એની આપણે ચર્ચા કરવી છે. તો રાસાયણિક બંધની રચના માટે, રાસાયણિક બંધની અથવા બંધનની રચના માટે કોસેલ ના મત મુજબ, કોસેલે શું કીધું ભાઈ? તો આપણે આવર્ત કોષ્ટક ભણી ગયા ત્રીજા ચેપ્ટરમાં, બરોબર છે? તો એમાં વધુ વિદ્યુત ઋણ તત્વો કયા છે? તો કે ભાઈ હેલોજન તત્વો છે. અને વધુ વિદ્યુત ધન તત્વો કયા છે? તો પહેલો સમૂહ, જેને આપણે આલ્કલી તત્વો કીધા છે. આ સમૂહ 1 છે અને આ હેલોજન સમૂહના તત્વોને આપણે સમૂહ 17 કીધો છે, બરાબર છે? તો કોસેલના મત મુજબ વધુ વિદ્યુત ઋણ ધરાવતા હેલોજન તત્વો અને વધુ વિદ્યુત ધનમય તત્વો એટલે આલ્કલી તત્વો, આ જે છે બંને ઇલેક્ટ્રોનની આપલે કરીને કયા સંયોજનો બનાવે છે ભાઈ? આયનીય સંયોજનો બનાવે છે. કોસેલના મત મુજબ વધુ વિદ્યુત ઋણ તત્વ હેલોજન તત્વ અને વધુ વિદ્યુત ધન તત્વ આલ્કલી તત્વ, આ બંને તત્વો એકબીજા સાથે ઇલેક્ટ્રોનની આપલે કરે છે અને કયો બંધ બનાવે છે ભાઈ? આયનીય બંધ બનાવે છે અથવા તો આયનીય સંયોજનો બનાવે છે અને ઇલેક્ટ્રોનની આપલે કરીને ઉમદા વાયુ એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી રચના બનાવે છે. કેવી રીતે ભાઈ? તો જુઓ, એ પહેલા આ હેલોજન તત્વો જે છે એ એક ઇલેક્ટ્રોન શું કરશે ભાઈ? મેળવીને ઋણાયન બનાવે. આલ્કલી તત્વો જે છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બનાવે. દાખલા તરીકે આપણે આલ્કલી તત્વ લઈએ સોડિયમ. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, એની ઇલેક્ટ્રોન છે Ne એટલે 10 3s1. ચલો, આ વધુ વિદ્યુત ધન તત્વ છે. એ શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવશે. ચાલો, એક ઇલેક્ટ્રોન ગુમાવે, બોલો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને? Na પ્લસ બને. બોલો Na પ્લસ માં કેટલા ઇલેક્ટ્રોન છે? 10, બરાબર છે? Ne એટલે 10. આ કેવી રચના થઈ ગઈ? આ Ne એટલે સંવૃત રચના છે, અષ્ટક રચના છે, ઉમદા વાયુ જેવી રચના છે. ઉમદા વાયુ થઈ ગયું એની. ચલો, ક્લોરીનની વાત કરીએ. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, એની ઇલેક્ટ્રોન Na 3s2 3p5. ચલો, એ એક ઇલેક્ટ્રોન શું કરશે? હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન મેળવશે. એક ઇલેક્ટ્રોન મેળવીને Cl માઈનસ બનાવશે. ચલો, Cl માઈનસ ની રચના શું થશે? આ 17 હતા ને એક ઉમેરો એટલે 18. 18 એટલે Ne જેવી ઉમદા, એની જેવો ઉમદા વાયુ ની રચના પ્રાપ્ત કરશે. બંનેનો તમે સરવાળો કરશો તો ઇલેક્ટ્રોન ઉડી જશે. એટલે અહીંયા શું હતું? Na હતો, Cl હતો
ભેગા થઈને Na+Cl- થઈ ગયું અને આ Na+ અને Cl- વચ્ચે જે બંધ બને છે એને આપણે કયો બંધ કહીશું ભાઈ? આપણે આયનીય બંધ. આને આપણે આયનીય બંધ કહેવાય. ધન આયન અને ઋણ આયન વચ્ચે જે બંધ બને છે એને આયનીય બંધ કહીશું. આને આયનીય સંયોજન કહીશું. બરાબર છે? તો એને એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. Cl એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. અહીંયા આર્ગન જેવી રચના બનાવે છે. આ Ne અને Ar આ બધા કેવા છે ભાઈ? ઉમદા વાયુ છે, ઉમદા તત્વો છે. ધન આયન અને ઋણ આયન વચ્ચે જે બંધ બને છે એને આપણે આયનીય બંધ કહીશું. બરાબર છે? એટલે આ Na+ અને Cl- વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જે બંધ બને છે એને આપણે આયનીય બંધ કહીશું. એટલે બરાબર યાદ રાખો, આ જે ધન આયન અને ઋણ આયન બન્યા છે એ ધન આયન અને ઋણ આયન વચ્ચે શું થશે ભાઈ? સ્થિર વિદ્યુતીય આકર્ષણ થશે. સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જે બંધ બને છે એને આપણે શું કહીશું ભાઈ? વિદ્યુત સંયોજક બંધ પણ કહેવાય. એટલે ધન આયન અને ઋણ આયન વચ્ચે લાગતા સ્થિર વિદ્યુતીય આકર્ષણથી રચાતા બંધને વિદ્યુત સંયોજક બંધ કહીશું. શું કહીશું ભાઈ? વિદ્યુત સંયોજક બંધ કહીશું. તો પ્રિય દોસ્તો, વિદ્યુત સંયોજક બંધ કોને કહેવાય? ચલો, અને આ જે વિદ્યુત સંયોજકતા એ આયન પરનો એકમ ભારની સંખ્યા છે. આયન પરનો એકમ વીજભારની સંખ્યા છે. બરાબર છે? શું કીધું ભાઈ? વિદ્યુત સંયોજકતા એ આયન પરના એકમ ભારની સંખ્યા છે. એકમ વીજભારની સંખ્યા છે. બરાબર છે? વિદ્યુત સંયોજકતા એ લખીએ જે આ વિદ્યુત સંયોજકતા જે છે એ વિદ્યુત સંયોજકતા એ આયન પરના એકમ વીજભારની સંખ્યા છે. એકમ ભારની સંખ્યા છે. આમ લખીએ ચાલો, વિદ્યુત સંયોજકતા તો સાવ સિમ્પલ થઈ ગયું. કોશેલે શું વાત કરી રાસાયણિક બંધન માટે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો ફરીથી કોશેલે શું કીધું ભાઈ? કોશેલના મત મુજબ વધુ વિદ્યુત ઋણમય તત્વો જેને આપણે હેલોજન તત્વો કહીશું અને વધુ વિદ્યુત ધન તત્વો જેને આપણે આલ્કલી તત્વો કહીશું, એ બંને તત્વો ઇલેક્ટ્રોનની આપ-લે કરીને આયનીય સંયોજનો બનાવે છે. ચલો, આલ્કલી તત્વો જે છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવશે. હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવશે અને કોના જેવી રચના પ્રાપ્ત કરશે? ઉમદા વાયુ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરશે. એક ઇલેક્ટ્રોન ગુમાવીને કે એક ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને નિયોન જેવી ઉમદા રચના પ્રાપ્ત કરે છે. ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 છે એ એક ઇલેક્ટ્રોન મેળવી આર્ગન જેવી સમૃદ્ધ રચના, સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. એટલે ધન આયન Na+ અને ઋણ આયન Cl- બે ભેગા થઈ અને શું બનાવશે ભાઈ? NaCl બનાવે છે. ડાયરેક્ટ આપણે કહીએ શું બનાવે છે? NaCl બનાવે છે. આ NaCl જે બન્યું એ NaCl માં Na+ અને Cl- વચ્ચે જે બંધ બને છે એને આપણે કયો બંધ કહીશું ભાઈ? આયનીય બંધ કહીશું. અને આવા સંયોજનને આપણે આયનીય સંયોજન કહીશું. આ જે ધન આયન અને ઋણ આયન જે બને છે એ ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાય છે. એટલે ધન આયન અને ઋણ આયન વચ્ચે લાગતા સ્થિર વિદ્યુતીય આકર્ષણથી રચાતા બંધને આપણે શું કીધું ભાઈ? વિદ્યુત સંયોજક બંધ કહીશું. ધન આયન અને ઋણ આયન વચ્ચે લાગતા સ્થિર વિદ્યુતીય કુલોમ્બિક
આકર્ષણ બળથી રચાતા બંધને આપણે વિદ્યુત સંયોજક બંધ કહીશું અને વિદ્યુત સંયોજકતા કોના બરાબર હોય એ આયન પરના એકમ ભાર જેટલી હોય છે તો આ લુઈસની વાત કરી હવે ક્રોસેલે શું વાત કરી ગઈ આજે આપણે ચર્ચા કરીએ ક્રોસેલે કરી હવે લુઈસે શું વાત કરી તો ભાઈ લુઈસના મત મુજબ એને પરમાણુને ધન વીજભારિત કર્નેલ તરીકે એને ઓળખ્યો એક ધન વીજભારિત કર્નેલ પરમાણુને એક ધન વીજભારિત કર્નેલ કીધું કર્નેલ એટલે શું તો કે ભાઈ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા સિવાયના અંદરના ઇલેક્ટ્રોન એટલે કર્નેલનો અર્થ થાય કેન્દ્ર અને સંયોજકતા કક્ષકની અંદરના ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષાની અંદરના ઇલેક્ટ્રોન જેને આપણે પરમાણુ કર્નેલ કહીશું એટલે લુઈસે શું કીધું પરમાણુને શેના તરીકે એને કીધું કે પરમાણુ એક કર્નેલ તરીકે વર્તે છે પરમાણુ શેના તરીકે વર્તે છે કર્નેલ કર્નેલ એટલે કેન્દ્ર હોય અને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન હોય બરાબર છે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન હોય અને એને કીધું કે બાહ્ય કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન હોય બાહ્ય કોષમાં સંયોજકતા કક્ષાને અથવા આમ લખીએ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન ચાલો તો લુઈસના મત મુજબ પરમાણુ એ કર્નેલ તરીકે વર્તે છે જેની બાહ્ય કોષમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન અને એ 8 ઇલેક્ટ્રોન સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાયેલ હોય દાખલા તરીકે હું સોડિયમની વાત કરું તો સોડિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન એક જ છે એક છે એટલે એ એક ઇલેક્ટ્રોન સમઘનના એક ખૂણા ઉપર ગોઠવાય હું એમ કહું કે નિષ્ક્રિય વાયુ હિલિયમ સિવાયના બાકીના નિષ્ક્રિય વાયુઓ જે છે જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 8 છે એટલે 8 ઇલેક્ટ્રોન સમઘનના 8 ખૂણા પર ગોઠવાય સોડિયમમાં એક સંયોજકતા ઇલેક્ટ્રોન છે એટલે એ સમઘનના એક ખૂણા ઉપર ગોઠવાય બરાબર છે હવે આપણે જે રીતે આપણે વાત કરી અહીંયા જેમ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે હેલોજન એક ઇલેક્ટ્રોન મેળવીને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે એ જ મુજબ લુઈસ પણ એવું કહે છે કે ઇલેક્ટ્રોન પરમાણુ પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને આના મત મુજબ જેમ આને શું કીધું ઇલેક્ટ્રોનની આપલે કરે છે એમાં લુઈસના મત મુજબ પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને નિષ્ક્રિય અથવા ઉમદા વાયુ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે સ્થાયી રચના પ્રાપ્ત કરે છે બરાબર છે બેન દાખલા તરીકે ફ્લોરિન હોય તો ફ્લોરિનમાં બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની એક બંધ હોય આપણે લુઈસની બિંદુ રચના આવતા લેક્ચરમાં ભણીશું બરાબર છે તો ફ્લોરિન પાસે 7 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય તો આ એક બંધમાં બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની શું કરે ભાઈ
ભાગીદારી કરે છે. 7 ઇલેક્ટ્રોન હતા આ ફ્લોરીન પાસે, એમાંથી એકની ભાગીદારી કરી, બાકીના 6 પોતાની પાસે રાખ્યા. આની પાસે પણ 7 હતા, એમાંથી એક ભાગીદારીમાં આપ્યો, બાકીના 6 પોતાની પાસે રાખે છે. અને જો 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે, 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે એટલે અષ્ટક રચના, સ્થાયી રચના પ્રાપ્ત થાય છે. તો સાવ સિમ્પલ થઈ ગયું ભાઈ. એટલે રાસાયણિક બંધન સમજાવતા ક્રોસેલ લુઈસ અભિગમ માટે યાદ રાખો, બરોબર છે. એને ઇલેક્ટ્રોનની આપલે કરી આયનીય બંધની વાત કરી, આયનીય સંયોજનની વાત કરી, અને લુઈસે પરમાણુને ધન વીજભારિત પરમાણુ કર્નેલ તરીકે સ્વીકાર્યો, અને વધુમાં જણાવ્યું કે ભાઈ એમાં જે બાહ્ય કોષમાં જે 8 ઇલેક્ટ્રોનો છે, 8 ઇલેક્ટ્રોન સમઘનના 8 ખૂણાઓ પર ગોઠવાય. દાખલા તરીકે સોડિયમમાં એક સંયોજકતા ઇલેક્ટ્રોન છે એટલે એ એક ઇલેક્ટ્રોન સમઘનના એક ખૂણા પર ગોઠવાય. નિષ્ક્રિય વાયુમાં 8 સંયોજકતા ઇલેક્ટ્રોન છે, માટે એ સમઘનના 8 ખૂણા પર ગોઠવાય છે. ટૂંકમાં લુઈસના મત મુજબ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, ભાગીદારી થઈ અને છેવટે નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના, સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. તો અહીંયા ભાગીદારીથી રાસાયણિક બંધ બને છે. અહીંયા ક્રોસેલના મત મુજબ ઇલેક્ટ્રોનની આપલેથી રાસાયણિક બંધ બને છે. ક્રોસેલના મત મુજબ રાસાયણિક બંધ બનીને આયનીય સંયોજન બનાવે છે. અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે. જેમ અહીંયા Na અને Cl વચ્ચે આયનીય બંધ છે ને, એમ અહીંયા આ બે F વચ્ચે કયો બંધ છે ભાઈ? સહસંયોજક બંધ છે. આના ઉપરથી અભિગમ ક્રોસેલ લુઈસ અભિગમના મુદ્દા તમને પૂછે તો આમાંથી મોટા ભાગના મુદ્દા તમારે આવી જાય છે. એટલે તમારે નવો પ્રશ્ન તમારે લખવો હોય, રાસાયણિક બંધન માટેના ક્રોસેલ લુઈસ અભિગમ ના મુદ્દાઓ તમને કે તો આમાંથી જ તમને મળી રહેશે. બરાબર છે? 5-6 મુદ્દા છે. ચાલો શરૂઆત કરીએ. પહેલા હમણાં જ આપણે કીધું પહેલો મુદ્દો કે ભાઈ આવર્ત કોષ્ટકમાં તમને ખબર છે વધુ વિદ્યુત ઋણ તત્વો કોણ છે? હેલોજન તત્વો. અને વધુ વિદ્યુત ધનમય તત્વો કોણ છે? તો કે ભાઈ આલ્કલી તત્વો. પહેલો મુદ્દો ક્લિયર ભાઈ? એટલે આવર્ત કોષ્ટકમાં નિષ્ક્રિય સમૂહ કયો છે? 18. હવે જુઓ, સમૂહ 17, પછી સમૂહ 18 અને પછી સમૂહ 1 આવે છે. આ જે છે સમૂહ 17 એ વધુ વિદ્યુત ઋણમય તત્વ છે, આ વધુ વિદ્યુત ધનમય તત્વ છે. આ બંને સમૂહ કરતા સમૂહ 18 અલગ પડે છે. પહેલો મુદ્દો ક્લિયર ભાઈ? એટલે આવર્ત કોષ્ટકમાં પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો અને પ્રબળ વિદ્યુત સમૂહ એક પ્રબળ વિદ્યુત ધનમય તત્વો કરતા આ સમૂહ 18 નિષ્ક્રિય વાયુઓ કેવા પડે ભાઈ? અલગ છે. નંબર 2, બોલો હેલોજન તત્વો જે છે એ હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે, અને આલ્કલી તત્વો જે છે એ એક ઇલેક્ટ્રોન મેળવીને ધન આયન બને. બીજો મુદ્દો ક્લિયર ભાઈ? બરાબર છે? હેલોજન તત્વો શું કરશે ભાઈ? એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે, અને આલ્કલી તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે. નંબર 3, જ્યારે ઇલેક્ટ્રોન મેળવે છે કે ગુમાવે છે? જો આ ઇલેક્ટ્રોન ગુમાવીને નિષ્ક્રિય વાયુ ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે, આ એક ઇલેક્ટ્રોન મેળવીને પણ ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. આ જે ધન આયન અને ઋણ આયન જે બન્યા, એ ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે કેવા બળથી જોડાયેલા ભાઈ? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. બરોબર છે? પછી આ જે આયનીય બંધ બનાવવો હોય, મારે આયનીય સંયોજન બનાવવો હોય, તો એ આયનીય સંયોજન કોના વચ્ચે બને? તો ભાઈ આલ્કલી તત્વો અને હેલોજન તત્વો. હવે એક વાક્ય યાદ રાખજો, આ આલ્કલી તત્વો જે છે એમની આયનીકરણ એન્થાલ્પી કેવી એકદમ ઓછી હોય, અને આ હેલોજન તત્વો જે છે એ હેલોજન તત્વોની વિદ્યુત ઋણતા
સૌથી વધુ હોય. તો જુઓ આલ્કાલી તત્વોની આયનિક એન્થાલ્પી કેવી હોય? હંમેશા સૌથી ઓછી હોય. અને હેલોજન તત્વોની વિદ્યુત ઋણતા કેવી હોય? સૌથી વધારે હોય. એમની વચ્ચે કયા પ્રકારના બંધ બને છે ભાઈ? આયનીય બંધ બને છે. અથવા કયા સંયોજનો બને છે? આયનીય સંયોજન બને છે. બરોબર છે. અને છેલ્લો મુદ્દો, તત્વની આયનીય બંધ બનાવવાની ક્ષમતાને વિદ્યુત સંયોજકતા કહીશું. તત્વની આયનીય બંધ બનાવવાની ક્ષમતાને વિદ્યુત સંયોજકતા કહીશું. જે કોના બરાબર હોય ભાઈ? વિદ્યુત સંયોજકતા તત્વએ મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોન જેટલી હોય છે. બરાબર છે. એ વિદ્યુત સંયોજકતા કોના જેટલી હોય ભાઈ? જે તત્વના ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે. જે તત્વએ મેળવેલ કે ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે. તો સાવ સિમ્પલ થઈ ગયા ભાઈ. રાસાયણિક બંધન માટેના ક્રોસે લુઈસ અભિગમના મુદ્દા તમને કહે તો 6 મુદ્દા છે. 6 મુદ્દા ફરીથી બોલું છું, બરાબર જુઓ. સમૂહ 17 કેવો છે ભાઈ? વધુ વિદ્યુત ઋણમય તત્વ છે. સમૂહ 1 વધુ વિદ્યુત ધનમય તત્વ છે. તો આ વધુ વિદ્યુત ઋણમય અને વધુ વિદ્યુત ધનમય તત્વો કરતા સમૂહ 18 ના તત્વો અલગ પડે છે. નંબર 2, સમૂહ 17 વધુ વિદ્યુત ઋણમય તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. અને સમૂહ 1 એ કેવા છે ભાઈ? વધુ વિદ્યુત ઋણ તત્વો છે. એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે છે? ધન આયન બનાવે છે. ધન આયન અને ઋણ આયન વચ્ચે શું થાય છે? આકર્ષણ થાય છે. ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જે સંયોજન બને છે એને આપણે આયનીય સંયોજન કહીશું. બરાબર છે. બરાબર યાદ રાખજો. આયનીય બંધ અથવા આયનીય સંયોજનો કેવા બને? તો ધન આયન અને ઋણ આયન વચ્ચે શું થાય? સ્થિર વિદ્યુતીય આકર્ષણથી શું બને છે ભાઈ? આયનીય સંયોજન બને છે. અને આયનીય સંયોજનમાં કયા પ્રકારનું બંધ હોય? આયનીય બંધ હોય. અને આયનીય સંયોજનોમાં ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા આલ્કલી તત્વો અને વધુ વિદ્યુત ઋણતા ધરાવતા હેલોજન તત્વો વચ્ચે આયનીય બંધ બને છે અથવા આયનીય સંયોજન બને છે. અને 6, તત્વની આયનીય બંધ બનવાની ક્ષમતાને આપણે શું કહીશું? વિદ્યુત સંયોજકતા કહીશું. અને એ વિદ્યુત સંયોજકતા કોના બરાબર હોય ભાઈ? તત્વએ મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર હોય છે. ચાલો, આના ઉપરથી તમારે અષ્ટકનો નિયમ આપો તો અષ્ટકનો નિયમ પણ તમે આપી શકો. સાવ સિમ્પલ છે. ચલો, સાવ સિમ્પલ છે. મને કહો, બોલો, આયનીય સંયોજનમાં ઇલેક્ટ્રોનની શું થાય? ઇલેક્ટ્રોનની આપ-લે થાય. આપ-લે થઈને છેલ્લે તો કોના જેવી રચના પ્રાપ્ત કરે? ઉમદા વાયુ અથવા નિષ્ક્રિય. ઉમદા વાયુ અથવા નિષ્ક્રિય વાયુ અથવા તો સંવૃત રચના અથવા સ્થાયી રચના પ્રાપ્ત કરે છે.
આપણે અગાઉ જ કીધું કે એને એક ઇલેક્ટ્રોન ગુમાવી અને એની જેવી રચના પ્રાપ્ત કરે છે નિષ્ક્રિય વાયુ જેવી, અને ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવી આર્ગન જેવી સ્થાયી રચના નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરે છે. અને સહસંયોજક સંયોજનોમાં શું થાય ભાઈ? સહસંયોજક સંયોજનો કેવી રીતે બને? જેમ આયનીય સંયોજનો ઇલેક્ટ્રોનની આપલેથી બને છે આયનીય સંયોજનો, એમ સહસંયોજક સંયોજનો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ રીતે કરે છે. તો સા સિમ્પલ થઈ ગયું. આયનીય સંયોજનો ઇલેક્ટ્રોનની આપલે કરે છે અને સંવૃત રચના સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. સહસંયોજક સંયોજનો પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને એ પણ છેવટે ઉમદા વાયુ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે, જેને આપણે શું કહીશું ભાઈ? અષ્ટકનો નિયમ. એટલે અષ્ટકનો નિયમ તમારે લખવો હોય તો તમે આ રીતે લખી શકો: પરમાણુ એક અથવા વધુ પરમાણુ સાથે, પરમાણુ એક અથવા વધુ પરમાણુ સાથે જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે. કયા રાસાયણિક બંધ? કાં તો આયનીય બંધ કાં તો સહસંયોજક બંધ. એટલે પરમાણુ એક અથવા વધુ પરમાણુ સાથે જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે પરમાણુઓ કાં તો ઇલેક્ટ્રોનની આપલે કરે છે, કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને છેવટે નિષ્ક્રિય વાયુ જેવી સંવૃત રચના, સ્થાયી રચના, અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, જેને આપણે અષ્ટકનો નિયમ કહીશું. બરાબર છે? પરમાણુ એક અથવા વધુ પરમાણુ સાથે જ્યારે જોડાય છે ત્યારે એ પરમાણુઓ કાં તો ઇલેક્ટ્રોનની આપલે કરશે, કાં તો એ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને છેવટે ઉમદા વાયુ જેવી સ્થાયી રચના, અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આની અગત્યતા શું છે? તો નાની બે અગત્યતા છે. એક તો એ સ્થાયીતા સમજાવી શકે છે. શું સમજાવી શકે છે? સંયોજનોની સ્થાયીતા સમજાવી શકે છે. અને બે, કાર્બનિક સંયોજનો કેવી રીતે બને છે, બરાબર છે? મોટાભાગના કાર્બનિક સંયોજનો કેવી રીતે બને છે એની રચના સમજાવી શકે છે. મોટાભાગના કાર્બનિક સંયોજનોની રચના સમજાવી શકે છે. ક્લિયર દોસ્તો? તો આ બી સરસ 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય. અષ્ટકનો નિયમ લખી એની અગત્યતા જણાવતા આવડશે. ફરીથી છેલ્લી વાર બોલું છું: પરમાણુ એક અથવા વધુ પરમાણુ સાથે જ્યારે જોડાય છે ત્યારે એ પરમાણુઓ વચ્ચે કાં તો ઇલેક્ટ્રોનની આપલે થાય છે, કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને નિષ્ક્રિય વાયુ જેવી સંવૃત રચના, આવી NH2NP6 જેવી સંવૃત રચના, સ્થાયી રચના, અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. અને એની બે અગત્યતા છે: એક તો સંયોજનની સ્થિરતા સમજાવી શકીએ છીએ અને મોટા ભાગના કાર્બનિક સંયોજનોની રચના સમજાવી શકીએ છીએ. છેલ્લો પ્રશ્ન, લુઈસ સંજ્ઞાઓ સમજો. આ લુઈસે શું કીધું ભાઈ? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો કે સાહેબ કયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય? તો લુઈસ ના મત મુજબ પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન છે બધા ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા નથી. કે સાહેબ કયા ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે? તો કે ભાઈ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન જ બંધમાં ભાગ લે છે. અંદરની કક્ષામાં જે હોય એ ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા નથી. એટલે આના મત મુજબ સંયોજકતા ઇલેક્ટ્રોન રાસાયણિક બંધમાં ભાગ લે છે. સંયોજકતા ઇલેક્ટ્રોન જ રાસાયણિક બંધમાં ભાગ લે. બધા ઇલેક્ટ્રોન ભાગ લે, બાકીના ઇલેક્ટ્રોન પેલા કેન્દ્ર સાથે આકર્ષણથી જોડાયેલા હોય છે. બરાબર છે? આ સંયોજકતા ઇલેક્ટ્રોનને, જેને તત્વની સંજ્ઞાની આસપાસ ટપકા સ્વરૂપે
દર્શાવાય છે. આ સંયોજકતા ઇલેક્ટ્રોન કેવી રીતે દર્શાવીશું ભાઈ? તત્વની આજુબાજુ ટપકા સ્વરૂપે દર્શાવીએ છીએ. દાખલા તરીકે બીજા આવર્તના તત્વો આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા. પૂરા બીજા આવર્તના તત્વોમાં કોણ કોણ આવે? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન આવે ભાઈ. બીજા આવર્તના તત્વો કયા કયા કીધા ભાઈ આપણે? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. ચલો, લિથિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 1 છે. એટલે જો અમે આ કાળું ટપકું જે કર્યું એ એક સંયોજકતા ઇલેક્ટ્રોન છે. આ લિથિયમની સંજ્ઞા છે. ચલો, બેરિલિયમમાં 2 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. એટલે જો અમે 1 અને આ 2 મૂક્યા. બોરોનમાં 3 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. 1, 2 ને આ 3 મૂક્યા. કાર્બનમાં 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. એટલે 1, 2, 3, 4. નાઇટ્રોજનમાં 5 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. એટલે જો 1, 2, 3, 4, 5. પછી 2 બેન જોડકી પહેલા 1 1 લખવાના અને પછી યુગ્મ થાય. ફ્લોરિનમાં ઓક્સિજનમાં 6 છે. જો 1, 2, 3, 4, 5 અને 6. ફ્લોરિનમાં 7 છે. 1, 2, 3, 4, 5, 6, 7. નિયોનમાં 8 છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો આ જે તત્વની આજુબાજુ જે ટપકા બતાવે છે, ટપકા શું છે ભાઈ તમારા? એ તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોન છે. અને આ જે સંયોજકતા જે છે, આ સંયોજકતા જે છે કોના બરાબર હોય? તો સંયોજકતા તત્વની સંયોજકતા એ સંયોજકતા ઇલેક્ટ્રોન જેટલી હોય અથવા તેને 8 માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી હોય. બરાબર છે? આ રીતે જો આપી શકું તમને દાખલા તરીકે જુઓ, સંયોજકતા ઇલેક્ટ્રોન અને એ તત્વની સંયોજકતા. ચાલો બોલો, આમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 1, આમાં 2, આમાં 3, 4, 5, 6, 7 અને 8. સંયોજકતા જેટલી હોય, સંયોજકતા તત્વની સંયોજકતા એ સંયોજકતા ઇલેક્ટ્રોન જેટલી હોય. એટલે જો આની સંયોજકતા 1b કહેવાય, 2 કહેવાય, 3, 4, 5, 6, 7, 8 કહેવાય. અથવા તમારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 કરતા વધે ને તો એ સંયોજકતા ઇલેક્ટ્રોનને 8 માંથી બાદ કરતા, બોલો 8 માંથી 5 ને બાદ કરો તો 3, 8 માંથી 6 ને બાદ કરો તો 2, 8 માંથી 7 ને બાદ કરો તો 1, 8 માંથી 8 ને બાદ કરો તો 0. આ આપણે ઓલરેડી ત્રીજા ચેપ્ટરમાં આ કોષ્ટક આપણે ઓલરેડી લખાયેલું છે સંયોજકતા ટોપિકમાં. બરાબર છે? અને આ એ સમૂહની સંખ્યા પણ સૂચવે છે. બરાબર છે? સંયોજકતા ઇલેક્ટ્રોન, સપોઝ કે આલ્કલી તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 1 છે, એનો કે એ પહેલા સમૂહનું તત્વ છે, એમ બી તમે કહી શકો. બરાબર છે? લિથિયમમાં 1 સંયોજકતા ઇલેક્ટ્રોન છે, માટે પહેલા સમૂહનું તત્વ કહેવાય. બેરિલિયમમાં 2 સંયોજકતા ઇલેક્ટ્રોન છે, માટે બીજા સમૂહનું તત્વ કહેવાય. બોરોનમાં 3 ઇલેક્ટ્રોન છે, સંયોજકતા ઇલેક્ટ્રોન 3 છે, માટે એને ત્રીજા સમૂહનું તત્વ પણ કહેવું તો કહી શકીએ છીએ. ક્લિયર દોસ્તો? તો લુઈસના મત મુજબ
સંયોજકતા ઇલેક્ટ્રોન જ રાસાયણિક બંધમાં ભાગ લે છે, બધા ઇલેક્ટ્રોન ભાગ લેતા નથી. અને આ જે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે, બાહ્યતમ કક્ષાને ઇલેક્ટ્રોન જે છે, જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીશું, એ બાહ્યતમ કક્ષાને ઇલેક્ટ્રોનને આપણે તત્વની સંજ્ઞાની આજુબાજુ ટપકાથી દર્શાવીએ છીએ. અને એ જે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે એટલી જ એ તત્વની સંયોજકતા થાય, કાં તો 8 માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી એની સંયોજકતા કહેવાય. ઓકે, આવતી વખતે આપણે સહસંયોજક સંયોજનોની, સહસંયોજક બંધ કેવી રીતે બને છે, સહસંયોજક સંયોજનો કેવી રીતે બને છે એની આપણે ચર્ચા કરીશું. સહસંયોજક બંધ વિશે આવતી વખતે આપણે વાત કરીશું. ઓકે દોસ્તો, અહીં સુધી આપણે રાખીએ છીએ. મળીએ, બાય.